સુરતમાં બસ અને ટ્રેનમાં લોકોના ફોનની ચોરી કરતી ગેંગ સકંજામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે ફોન ચોરી કરતી ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી ચોરીના 13 મોબાઈલ ફોન જપ્ત કરાયા છે। ભીડભાડનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરતા હતા। સુરતના અડાજણમાં બંધ ફ્લેટમાંથી 2.65 લાખની ચોરીનો કેસ સામે આવ્યો। ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય જજ્જર ગેંગનો પર્દાફાશ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાથી ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે। વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો હતો। 22 ડિસેમ્બરે દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવી હતી આ ગેંગ। અડાજણ, પાલ, ઉમરા જેવા વીઆઈપી વિસ્તારોમાં રેકી કરી હતી। હરિયાણાથી ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। બંધ ફ્લેટમાંથી 2.65 લાખની ચોરી આરોપીઓએ કરી હતી। આંતરરાજ્ય જજ્જર ગેંગનો અત્યારે પર્દાફાશ થયો છે। ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે। હરિયાણાથી આ ગેંગના 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાથી ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી છે। વધુ તપાસ પણ હાથ ધરી છે। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે। આંતરરાજ્ય જજ્જર ગેંગનો પર્દાફાશ થયો છે। શૈલેષ, 3 આરોપીની ધરપકડ, શું વિગતો? સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી કહી શકાય તેવી સફળતા મળી છે। દિલ્હી, હરિયાણાની જે જજ્જર ગેંગ છે અને ખાસ કરીને આ ગેંગનું મોડેસ ઓપરેન્ડી છે કે જે પોસ્ટ એરિયા હોય એ એરિયામાં ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે। તેમને આજે જબ્બે કરવામાં આવી છે અને આ 3 આરોપીની હાલ તો ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં આ ગેંગ ચોરી કરવા આવતી હતી। જુદી જુદા વિસ્તારમાં હોટલોમાં રોકાઈ અને રેકી કરી અને ત્યારબાદ ચોરી કરતી હતી। હાલ તો અડાજણ, પાલ, ઉમરા સહિતના જે પોસ્ટ એરિયા છે એ તમામ એરિયામાં બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ચોરી કરવાની જે ઘટનાઓ બની હતી તેનો અત્યારે ભેદ ઉકેલાયો છે। કુલ 2,65,000 રૂપિયાની ચોરી કર્યાની પ્રાથમિક કબૂલાત આ ગેંગે કરી છે અને હજુ પણ પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ।